હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. અત્યારે વાગી ગયા છે 11:20. તો આજના દિવસની શરૂઆત કરી દઈએ છીએ. આજે બનાવવાનું છે અત્યારે જમવામાં પેપર ઢોસા પાડવાના છે, કારણ કે ગઈકાલે થોડું ખીરું બચ્યું હતું એટલે. અને ગઈકાલનો ઢોસાનો વિડીયો તમને લોકોને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને શ્રીજા અત્યારે શું કરે છે હું તમને લોકોને બતાવું. હાય શ્રીજુ, શું કરે છે? ગણપતિ બાપા બનાવે છે. નહીં બનતું, બનશે. તો શ્રીજા રોટલીના લોટ લઈને અને એનું ગણપતિ બાપા બનાવી રહી છે. અને હું અત્યારે કરી રહી છું આટા ફેરા. હમણાં થોડી વાર રહીને પછી પેપર ઢોસા પાડીશું અને જમીશું. તો બસ અત્યારે તો આટલું જ છે. પછી આગળ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 3 અને તે સાથે જ અત્યારે મેં ચાલુ કર્યું છે કબાટની સાફ સફાઈનું કાર્યક્રમ. મારું જે રેગ્યુલર કપડાનું જે ઘોડું છે બહુ જ વેરવિખેર થઈ ગયો છે, તો સમય રહેતા એને. આજે શ્રીજાબેન ઉઠી ગયા છે વહેલા, તમે વિચારું ચલો એ કામ ફિનિશ કરી દઈએ. Keep my story inside. તો ગાઈઝ વાગવામાં વાગી ગયા છે સાંજના 7:30 અને તે સાથે જ રસોઈ બનાવીને ફ્રી થઈ ગઈ છું. અત્યારે શ્રીજ રમવાનું કામ કરે છે. અને હું રસોઈ બનાવીને ફ્રી થઈ ગઈ છું. અત્યારે બેઠા છે. જિજ્ઞાસ પેલી બાજુ એમનો મોબાઈલ જુએ છે. થાકી ગયા છે એટલે કે થોડી વાર રેસ્ટ કરવો છે. અને હું બેઠી છું અહીંયા એકલી ટીવીમાં. શ્રીજાના વિડીયોઝ ચાલુ છે યુટ્યુબમાં. તો બસ અત્યારે આ જ ચાલે છે, બીજું તો કંઈ ચાલતું નથી. અને ઉનાળાના દિવસો ક્યારે પૂરા થશે ખબર નથી પડતી, કારણ કે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. હવે વરસાદ આવી જાય તો સારું છે. અને હા, આઈબ્રો બી કરાવવાનો ટાઈમ થઈ ગયો છે, પણ કંઈ ટાઈમ સેટ નહીં થઈ રહ્યો એટલે જવાનું નથી ગમતું ગરમીના કારણે. અને સવારમાં કંઈક પ્લાન હોય અને બીજો જ કંઈક પ્લાન બની જાય એવું થાય છે. શું કહે છે તું? તો બસ હવે ઢીંગલી મસ્તીએ ચડી છે એટલે હવે એને મસ્તી કરાવીશું થોડી વાર, ને પછી જમવાનો ટાઈમ થશે એટલે જમી લઈશું. જમી કરીને ફ્રી થઈને પાછા એસી ચાલુ કરી. હા, કરવાનું નહીં. ત્રીજાના આખા દિવસનો સૌથી બેસ્ટ પાર્ટ નાવાનો જ હોય છે. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 8:30. તે સાથે જ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય, જય શ્રી કૃષ્ણ.